આપણે એક યુવાનની કલ્પના કરીએ. ચાલો એને નયન કહીએ. નયને એન્જિનિયરિંગ કર્યું છે, શહેરમાં એક સારી નોકરી પણ છે, પણ ક્યાંક એને એવું લાગે છે કે બસ એક મોટા મશીનનો નાનો પાર્ટ બનીને રહી ગયો છે. એના પિતા ગામમાં ખેતી કરે છે, એ એને પાછા બોલાવે છે, પણ નયનને ખેતીમાં કોઈ ભવિષ્ય, કોઈ એમ કે તો સ્વેગ નથી દેખાતો. એને તો ખેતી એટલે પરસેવો, અનિશ્ચિતતા અને પેલી જૂની પદ્ધતિઓ. અને આખા ભારતમાં મને લાગે છે કે નયન જેવા લાખો યુવાનોની આ જ મૂંઝવણ છે. બરાબર. અને આ જ મૂંઝવણના કેન્દ્રમાં આપણે આજની ચર્ચા શરૂ કરીશું. કારણ કે આપણી પાસે આઈઆઈટીએન ક્ષિતિજ પટેલનો એક લેખ છે, જે સીધો જ નયન જેવા યુવાનો સાથે વાત કરે છે ને? લેખ આમ તો ખાસ પાટીદાર સમાજને ધ્યાનમાં રાખીને લખાયો છે, પણ એમાં જે મોડલ સૂચવ્યું છે, એટલે કે ટેકનોલોજી, યુવાનોનું કૌશલ્ય અને સામાજિક સંગઠનનું મિશ્રણ, એ તો ભારતના કોઈપણ પ્રગતિશીલ ખેડૂત સમાજ માટે એક બ્લુપ્રિન્ટ બની શકે છે. સાચી વાત. તો આજે આપણે એ જ સમજવું છે કે કેવી રીતે આકાશમાં ઉડતું એક ડ્રોન એ માત્ર ખેતરમાં દવા નથી છાંટતું, પણ નયન જેવાની કારકિર્દીને અને આખા ગ્રામીણ અર્થતંત્રને નવી પાંખો આપી શકે છે. લેખની શરૂઆત જ એક એવા દ્રશ્યથી થાય છે જે આપણને તરત જ આખી વાતનો મર્મ સમજાવી દે છે. હા, લેખક બે ચિત્રો આપણી સામે મૂકે છે, એકદમ સ્પષ્ટ. પહેલું ચિત્ર છે ધૂમધકતા તાપમાં ખભે 20 કિલોનો પંપ લટકાવીને, ઝેરી દવાના સીધા સંપર્કમાં આવીને પરસેવે રેબઝેબ થઈને મહેનત કરતા ખેડૂતનું. અને બીજું ચિત્ર એ છે ખેતરના શેઢે લીમડાના છાયે બેઠેલા એક યુવાનનું, જેના હાથમાં રિમોટ છે અને એ બટન દબાવીને 10-15 મિનિટમાં આખા એકરમાં ચોકસાઈપૂર્વક છંટકાવ પૂરો કરી દે છે. લેખક આ જ પરિવર્તનને કારણે ડ્રોનને ખેડૂતનું બ્રહ્માસ્ત્ર કહે છે. બ્રહ્માસ્ત્ર શબ્દ ઘણો શક્તિશાળી છે, પણ જ્યારે આપણે વાસ્તવિકતાની વાત કરીએ તો આ બ્રહ્માસ્ત્રની કિંમત પણ મોટી હશે, ખરું ને? આ કંઈ રમકડું તો છે નહીં. આ ટેકનોલોજી પાછળનું અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન શું છે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, જ્યારે આપણે ખેતીના ડ્રોનની વાત કરીએ છીએ, ત્યારે સામાન્ય રીતે 10થી 20 લીટરની દવાની ટાંકીવાળા ડ્રોન હોય છે. એ એકવાર ચાર્જ કરવા પર લગભગ 20-25 મિનિટ ઉડી શકે અને એક દિવસમાં આરામથી 25-30 એકર જમીન કવર કરી શકે છે. પણ હા, તમે કહ્યું એમ એની કિંમત 4 લાખથી લઈને 8 લાખ રૂપિયા કે એનાથી પણ વધુ હોઈ શકે. એટલે રોકાણ તો મોટું છે જ. તો પછી આર્થિક રીતે પોસાય કેવી રીતે? લેખક એને બ્રહ્માસ્ત્ર કહે છે, પણ આટલું મોંઘું શસ્ત્ર વસાવવું કેવી રીતે? અહીં જ એની કાર્યક્ષમતા અને બચતનું ગણિત સમજવા જેવું છે. પહેલી વાત, ડ્રોન દવાનો એટલો ઝીંગો અને એકસરખો ધુમ્મસ બનાવે છે કે એ પાંદડાની ઉપર અને નીચે બધી જગ્યાએ બરાબર ચોંટી જાય છે. અચ્છા. પરંપરાગત પદ્ધતિમાં તો ખબર છે, લગભગ 60-70% દવા તો જમીન પર વહી જાય છે. ડ્રોનથી દવાનો બગાડ 30-40% સુધી ઘટી જાય છે. ઓકે. સમયસર અને યોગ્ય છંટકાવ થવાથી પાકનું ઉત્પાદન 15-20% સુધી વધી શકે છે. આ બધાનો સરવાળો કરો ને, તો ડ્રોન પર કરેલું રોકાણ, એટલે કે એનું જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, એ 2-3 સિઝનમાં જ પાછું મળી શકે. અને આ તો માત્ર આર્થિક ફાયદા થયા. લેખમાં સ્વાસ્થ્યના મુદ્દા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. બિલકુલ. અને એ બહુ જ અગત્યનો મુદ્દો છે. આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે ખેડૂત પેલી ઝેરી દવાઓ સાથે કેટલા જોખમમાં કામ કરે છે. ચામડીના રોગોથી લઈને કેન્સર સુધીના ગંભીર ખતરા હોય છે. ડ્રોન શું કરે છે? એ ખેડૂત અને ઝેર વચ્ચે એક સુરક્ષિત અંતર ઊભું કરે છે. આ એક એવો ફાયદો છે જેનું મૂલ્ય રૂપિયામાં ન આંકી શકાય. એટલે જ તે માત્ર એક મશીન નથી, પણ જીવનની ગુણવત્તા સુધારવાનો એક સાધન છે. ઓકે, તો ટેકનોલોજીના ફાયદા સ્પષ્ટ છે, પણ મને લાગે છે કે લેખકનો મુખ્ય હેતુ આનાથી પણ ઊંડો છે. એ માત્ર ડ્રોનના સ્પેસિફિકેશન્સ વેચવા નથી માંગતા, એક વિચાર વેચવા માંગે છે. ખાસ કરીને એવા યુવાનોને જે પેઢીઓથી ખેતી સાથે જોડાયેલા છે, પણ હવે તેનાથી વિમુખ થઈ રહ્યા છે. તમે બરાબર પકડ્યું. આ લેખનું હાર્દ ટેકનોલોજી નથી, પણ મનોવૈજ્ઞાનિક પરિવર્તન છે. લેખક કહે છે કે આજનો યુવાન, આપણો નયન, ખેતીથી એટલા માટે દૂર ભાગે છે કારણ કે એનેમાં સ્ટેટસ કે પેલો સ્વેગ નથી દેખાતો. પણ જ્યારે ખેતીમાં ડ્રોન, સેન્સર અને ડેટા એનાલિસિસ જેવા ગેજેટ્સ આવશે, ત્યારે ખેતી એના માટે કંટાળાજનક નહીં, પણ એક પડકારજનક અને રસપ્રદ કામ બની જશે. પણ શું આ થોડું વધુ પડતું આશાવાદી નથી લાગતું?
શું માત્ર એક ગેજેટ ઉમેરવાથી પેઢીઓથી ચાલી આવતી એ માનસિકતા બદલાઈ શકે કે ખેતી એટલે મહેનત અને મજૂરી? નવી ઓળખની વાત કરે છે એગ્રીપ્રેન્યોર એટલે કે કૃષિ ઉદ્યમી. આ સમજવું બહુ જરૂરી છે. લેખક કહે છે કે ડ્રોન પાયલટ બનવું એક ઉચ્ચ કૌશલ્ય છે. એના માટે તાલીમ લેવી પડે, લાયસન્સ મેળવવું પડે. જે યુવાન આ કૌશલ્ય શીખે છે તે માત્ર પોતાના 5-10 એકર ખેતરનો માલિક નથી રહેતો. એટલે કે તે બીજાને સેવાઓ પૂરી પાડી શકે છે. બરાબર. તે પોતાના ગામ અને આસપાસના ગામના બીજા સેંકડો ખેડૂતોને છંટકાવની સર્વિસ આપી શકે છે. એ એક સર્વિસ પ્રોવાઇડર બને છે. અચ્છા. હવે તે માત્ર ખેડૂત નથી, તે એક ટેક આંત્રપ્રેન્યોર છે જેનું ટર્નઓવર લાખોમાં હોઈ શકે છે. આ જે એગ્રીપ્રેન્યોરનો વિચાર છે ને, એ માત્ર ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર ભારતના ગ્રામીણ અર્થતંત્ર માટે એક ગેમ ચેન્જર બની શકે છે. આપણે ગિગ ઇકોનોમીની વાત શહેરોમાં કરીએ છીએ, પણ આ તો ગામડાની ગિગ ઇકોનોમી છે, જ્યાં કૌશલ્ય અને ટેકનોલોજી રોજગારીનું નવું મોડેલ બનાવી રહ્યા છે. એ નોકરી શોધવાને બદલે નોકરી આપનાર બને છે. આ દૃષ્ટિકોણ ખરેખર ક્રાંતિકારી છે કે એક યુવાન પોતાના ગામમાં રહીને, પોતાની જમીન સાથે જોડાઈને એક હાઈટેક બિઝનેસ ચલાવી શકે છે. પણ ફરી એ જ પ્રશ્ન, એકલો નયન આ બધું કેવી રીતે કરશે? 6 લાખનું ડ્રોન, એની તાલીમ, લાયસન્સ, આ બધું એકલા હાથે કરવું તો લગભગ અશક્ય છે. મને લાગે છે કે લેખક આ પડકારને સમજે છે અને એટલે જ તેઓ સમાજની ભૂમિકા પર આટલો ભાર મૂકે છે. હા, અને આ જ લેખની સૌથી વ્યવહારુ વાત છે. લેખક કોઈ હવાઈ કિલ્લા નથી બાંધતા. તે સ્પષ્ટપણે કહે છે કે આ ક્રાંતિ વ્યક્તિગત પ્રયાસોથી નહીં પણ સામુદાયિક શક્તિથી જ આવશે. લેખક પાટીદાર સમાજની સંગઠન શક્તિ અને મા ઉમિયામાં એમની શ્રદ્ધાનો ઉલ્લેખ કરીને કહે છે કે જો સમાજ ધારે તો આ ટેકનોલોજીને ગામે ગામ પહોંચાડી શકે છે. આ માટે તે 3 નક્કર પગલાં સૂચવે છે. એ કયા 3 પગલાં છે? પહેલું, ડ્રોન પાયલટ ટ્રેનિંગ સેન્ટર. લેખક સૂચવે છે કે સમાજ દ્વારા સંચાલિત જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જ ડીજીસીએ માન્ય તાલીમ કેન્દ્રો શરૂ કરવા જોઈએ. એટલે સ્થાનિક સ્તરે જ. હા, જેથી યુવાનોને આ કૌશલ્ય શીખવા માટે મોટા શહેરોમાં ભટકવું ન પડે અને એમને સર્ટિફાઈડ ટ્રેનિંગ મળે. અને બીજું પગલું, એ કદાચ આર્થિક મદદ વિશે હશે. હા, અને એ વિચાર ખૂબ જ રસપ્રદ છે. ડ્રોન લાઇબ્રેરી. દરેક યુવાન શરૂઆતમાં મોંઘું ડ્રોન ખરીદી ન શકે, એ સ્વાભાવિક છે. તો લેખક સૂચવે છે કે ગામની સહકારી મંડળીઓ કે સમાજની સંસ્થાઓ એ સાથે મળીને 5-10 ડ્રોન ખરીદે અને પછી જે યુવાનોએ તાલીમ લીધી છે તેમને ભાડા પર કે કમિશનના ધોરણે આ ડ્રોન ચલાવવા માટે આપે. આનાથી યુવાનો પર પેલો આર્થિક બોજ નથી આવતો અને તેમને એક તૈયાર પ્લેટફોર્મ મળી જાય છે. એક મિનિટ, આ ડ્રોન લાઇબ્રેરીનો વિચાર મને રોકવા મજબૂર કરે છે, કારણ કે આ તો એક ડ્રોન એઝ અ સર્વિસ મોડેલ જેવું થયું, જે આપણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં જોઈએ છીએ. આ વિચારને ગામડામાં લાગુ કરવો એ ખરેખર અદ્ભુત છે. આ માત્ર રોજગારી નથી, આ તો ગામમાં એક નવી સામૂહિક સંપત્તિ, એક કમ્યુનિટી એસેટ ઊભી કરવાની વાત છે, જેનો લાભ આખા સમાજને મળે. તમે એકદમ સાચો શબ્દ વાપર્યો, સામૂહિક સંપત્તિ. અને ત્રીજું અને સૌથી સંવેદનશીલ પગલું છે આંતરપેઢી સહયોગનું. લેખક વડીલોને અપીલ કરે છે કે તેઓ યુવાનોના નવા વિચારો પર વિશ્વાસ મૂકે. મારા એક મિત્રે હમણાં જ ડ્રોન ખરીદ્યું. એણે કહ્યું કે પહેલાં એના પિતા આને રમકડું અને પૈસાનો ધુમાડો કહેતા હતા. પણ જ્યારે એમણે જોયું કે 2 દિવસનો છંટકાવનું કામ માત્ર 2 કલાકમાં એક પણ ટીપું વેડફ્યા વગર પતી ગયું, ત્યારે એમણે જાતે કહ્યું, બેટા, આ તો જાદુ છે. આ વિશ્વાસ કેળવવો બહુ જ જરૂરી છે. આ બધું સાંભળવામાં ખૂબ જ આશાસ્પદ લાગે છે. પણ શું લેખમાં આ સપનાને સાકાર કરવાના માર્ગમાં આવતા પડકારોની કોઈ વાત છે? જેમ કે ડ્રોનનું મેન્ટેનન્સ અને રિપેરિંગ ક્યાં કરાવવું? જો સિઝનની વચ્ચે ડ્રોન બગડી જાય તો શું? અને સરકારી નિયમોની જટિલતા કેટલી છે? આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા છે. લેખમાં તેનો સીધો ઉલ્લેખ નથી, પણ જે મોડેલ સૂચવ્યું છે ને, એમાં જ એનો જવાબ છુપાયેલો છે. જ્યારે સમાજ ડ્રોન લાઇબ્રેરી અને ટ્રેનિંગ સેન્ટર સ્થાપશે, ત્યારે તેની સાથે જોડાયેલું એક આખું ઇકોસિસ્ટમ વિકસે. અચ્છા, એક સપોર્ટ સિસ્ટમ. બરાબર. આ ઇકોસિસ્ટમમાં ડ્રોન રિપેરિંગ માટે સ્થાનિક ટેકનિશિયનને તાલીમ આપવાનો પણ સમાવેશ થશે.
સરકારી નિયમો અને લાયસન્સની પ્રક્રિયામાં મદદ કરવા માટે એક સેલ પણ ઊભો કરી શકાય. સામુદાયિક અભિગમનો આ જ સૌથી મોટો ફાયદો છે. એ માત્ર ટેકનોલોજી નથી લાવતો, પણ તેને ટકાવી રાખવા માટે જરૂરી સપોર્ટ સિસ્ટમ પણ બનાવે છે. ખરેખર તો આજના વિશ્લેષણનો સાર એ છે કે ડ્રોન માત્ર પાક બચાવતું મશીન નથી, પણ તે ગ્રામીણ યુવાનોને ગામમાં જ રોકી રાખતું, તેમને સશક્ત બનાવતું એક સામાજિક આર્થિક સાધન છે. તે ખેતીને શ્રમ આધારિત વ્યવસાયમાંથી જ્ઞાન અને કૌશલ્ય આધારિત એક હાઈટેક, નફાકારક અને સૌથી અગત્યનું ગૌરવપૂર્ણ વ્યવસાય બનાવવાનો માર્ગ છે. અને લેખના અંતમાં જે સંકલ્પની વાત છે તે આખી ચર્ચાને એક ઉચ્ચ સ્તરે લઈ જાય છે. જેમ લક્ષ્મીજીના ધામમાં માં ઉમિયા વિરાજે છે, તેમ હવે દરેક પાટીદારના ખેતરમાં આધુનિકતા વિરાજવી જોઈએ. આ વાક્ય ધર્મ, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને આધુનિકતાને એક તાંટણે બાંધે છે. લેખક જે અંતિમ દૃશ્યની કલ્પના કરે છે તે આપણા નયન જેવા હજારો યુવાનોના ભવિષ્યનું ચિત્ર છે. હાથમાં રિમોટ પકડીને આત્મવિશ્વાસ સાથે આકાશમાં ડ્રોન ઉડાડતો એક એગ્રીપ્રેન્યોર. અને અંતે તો એ જ સનાતન સત્ય કે ખેડૂત સુખી તો જગ સુખી. આ ટેકનોલોજી અને આ વિચારધારા એ દિશામાં એક મોટું અને મજબૂત પગલું છે. બિલકુલ. આ ચર્ચા માત્ર પાક અને ઉત્પાદન વિશે નથી. આ એક સુખી, સમૃદ્ધ અને આત્મગૌરવથી ભરેલા ખેડૂતના નિર્માણ વિશે છે. આપણે જે સ્ત્રોતની ચર્ચા કરી તે મુખ્યત્વે પાક પર દવા છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પણ અહીંથી એક વિચાર ઉદ્ભવે છે જે સાંભળનાર માટે વિચારવા જેવો છે. જો કોઈ ગામ છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીને આટલી સફળતાપૂર્વક અપનાવી લે તો આ પછીનું આગલું પગલું શું હોઈ શકે? એ જ ડ્રોન પર અલગ પ્રકારના સેન્સર જેમ કે NDVI કેમેરા લગાવીને પાકની તંદુરસ્તીનું વિશ્લેષણ ન કરી શકાય? જમીનમાં કયા પોષક તત્વોની કમી છે તે જાણી ન શકાય? અને એ જ ટેકનોલોજી અને એ જ કૌશલ્યનો ઉપયોગ ગામની જમીનનું સચોટ સર્વેક્ષણ કરવા કે સંસાધનોનું મેપિંગ કરવા માટે કેવી રીતે થઈ શકે? આ એક એવી શક્યતા છે જે ગ્રામીણ જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તેના પર વિચારવા જેવું ખરું.